દોસ્તો, સ્વાગત છે આપ સૌનું કરિયર માહિતી ચેનલમાં. દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે જે દાદરા એન્ડ નગર હવેલી તેમજ દમણ અને દીવ જે કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે, તો આ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લાગુ પડે છે, તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર હાલમાં ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટર તેની ખાલી જગ્યા ઉપર ભરતી માટે હાલમાં નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે. તો દોસ્તો, આજના વિડીયોમાં ખાસ તો આપણે આ દાદરા નગર હવેલી, દમણ તેમજ દીવની અંદર જે ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી થઈ રહી છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તમે પણ જો આ ભરતી સંદર્ભે રસ ધરાવતા હો તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનો છે. દોસ્તો, વિડીયો પૂરો નિહાળશો તો અહીં જે કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર જે ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટરની જે ભરતી થઈ રહી છે, તો તે માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, એજ લિમિટ, સિલેક્શન પ્રોસેસ, એપ્લિકેશન પ્રોસેસ વગેરે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયો પૂરો નિહાળજો. અને દોસ્તો, જો ચેનલની મુલાકાત પહેલી વાર લઈ રહ્યા હોય તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. એપિસોડને લાઇક અને શેર પણ કરી દેજો. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં જે આ જાહેરાત ક્રમાંક આપેલ છે તે જાહેરાત ક્રમાંક અનુસાર ફોરેસ્ટ ગાર્ડ દમણ અને દીવની જગ્યા ઉપર તેમજ ફોરેસ્ટ ગાર્ડ દાદરા નગર હવેલીની જગ્યાઓ ઉપર તેમજ ફોરેસ્ટર દાદરા એન્ડ નગર હવેલીની જગ્યા ઉપર હાલમાં ભરતી થઈ રહી છે. આ ત્રણેય ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર 2024 રાખવામાં આવેલી છે તથા અહીં ઓનલાઈન જે એપ્લિકેશન ફી છે તે ₹200 રાખવામાં આવેલી છે. હવે આ ભરતી સંદર્ભે જે ડિટેલ માહિતી આપણે મેળવીએ કે દાદરા નગર હવેલી તેમજ દમણ અને દીવ જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમાં ભરતી માટે જે કેન્દ્ર સરકારનું સ્ટાફ સિલેક્શન બોર્ડ છે તેના દ્વારા જે આ ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટરની ભરતી સંદર્ભે જે હાલમાં ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરેલ છે તે માહિતી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે દોસ્તો, અહીં કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપણે જે વેકેન્સીની માહિતી મેળવીએ તો અહીં ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટર 2 પોસ્ટ ઉપર ભરતી થઈ રહી છે. હવે જે ફોરેસ્ટ ગાર્ડ છે તો ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ ઉપર જે પણ ઉમેદવારો નિમણૂક મેળવશે તેમને ₹21,700 થી 69,100ના સ્કેલમાં પગાર ધોરણ મળશે. અહીં ફોરેસ્ટ ગાર્ડની દમણ અને દીવ ડિસ્ટ્રિક્ટ છે તો તેમાં 9+2 મળી કુલ 11 જગ્યા ઉપર ભરતી થશે. તેમજ જે દાદરા અને નગર હવેલી તે ડિસ્ટ્રિક્ટ છે તો તેની અંદર 33+9 મળી કુલ 42 જગ્યા ઉપર ફોરેસ્ટ ગાર્ડની ભરતી થશે. હવે જે ફોરેસ્ટરની પોસ્ટ છે તો ફોરેસ્ટરની પોસ્ટ ઉપર નિમણૂક મેળવનાર ઉમેદવારને ₹29,200 થી 92,300ના સ્કેલમાં પગાર ધોરણ મળશે. અહીં ફોરેસ્ટરની માત્ર દાદરા અને નગર હવેલી ડિસ્ટ્રિક્ટ છે તેમાં 9 જગ્યા ઉપર ભરતી થશે. આ બંને પોસ્ટ છે જે ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટર, તો બંને માટે 18 થી 27 વર્ષની વય ધરાવતા ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. અલગ અલગ કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ ફાળવેલ છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જેમ કે દમણ અને દીવ છે તો તેની અંદર જે એક્સાઇટિંગ જે વેકેન્સી છે તેમાં અલગ અલગ જે કેટેગરી પ્રમાણે જગ્યાઓ ફાળવેલ છે તે 9 જગ્યાની માહિતી જોઈ શકો છો. તેમજ જે એન્ટિસિપેટેડ જે વેકેન્સી છે તેની માહિતી પર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે જે દાદરા એન્ડ નગર હવેલી ડિસ્ટ્રિક્ટ છે તો તેની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની જે જગ્યાઓ અલગ અલગ કેટેગરી પ્રમાણે ફાળવેલ છે તે માહિતી પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે જે એન્ટિસિપેટેડ વેકેન્સી છે તેની માહિતી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે જે ફોરેસ્ટરની પોસ્ટ છે જેની માત્ર દાદરા એન્ડ નગર હવેલીની અંદર જે જગ્યાઓ ખાલી તેમાં જે 9 જગ્યાઓ છે તો 9 જગ્યાઓ જે અલગ અલગ કેટેગરી પ્રમાણે ફાળવવામાં આવેલ છે તે માહિતી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે આ ભરતી સંદર્ભે આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની માહિતી મેળવીએ તો અહીં જે ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ છે તો ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલો હોવું જોઈએ. તેમજ ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ સંદર્ભે જે કંઈ ફિઝિકલ સ્ટાન્ડર્ડ જોઈએ તે ફિઝિકલ સ્ટાન્ડર્ડ પણ હોવું જરૂરી છે. જેમ કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે પુરુષ ઉમેદવારો છે તો પુરુષ ઉમેદવારો માટે 163 સેન્ટીમીટર ઊંચાઈ તેમજ ઊંચાઈના સપ્રમાણમાં યોગ્ય વજન જરૂરી છે. છાતીનું માપ નોર્મલ 79 સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે 84 સેન્ટીમીટર જરૂરી છે. એટલે કે મિનિમમ 5 સેન્ટીમીટર ફુલાવો જરૂરી છે. હવે જે એસટી કેટેગરીના ઉમેદવારો છે તો તેમની માટે ઊંચાઈ 158 સેન્ટીમીટર તેમજ વજન ઊંચાઈના સપ્રમાણમાં જરૂરી છે. છાતીનું માપ નોર્મલ 76 સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે 81 સેન્ટીમીટર જરૂરી છે.
હવે જે મહિલા ઉમેદવારો છે તો મહિલા ઉમેદવારો માટે ફોરેસ્ટ ગાર્ડની ભરતી સંદર્ભે લઘુત્તમ ઊંચાઈ 150 સેન્ટીમીટર તેમજ છાતીનું માપ નોર્મલ 74 સેન્ટીમીટર, ફુલાવા સાથે 79 સેન્ટીમીટર જરૂરી છે. તેમજ જે એસટી કેટેગરી છે તો તેની માટે ઊંચાઈ 142 સેન્ટીમીટર, છાતીનું માપ નોર્મલ 71 સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે 76 સેન્ટીમીટર જરૂરી છે. હવે અહીં ફોરેસ્ટ ગાર્ડની ભરતી સંદર્ભે ઉમેદવારોની શારીરિક ક્ષમતા કસોટી પણ લેવામાં આવશે, જેમાં ખાસ તો પુરુષ ઉમેદવારો છે તેમણે 25 કિલોમીટરનું જે વોકિંગ છે તે 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે અને મહિલા ઉમેદવારોએ 14 કિલોમીટરનું વોકિંગ 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે. હવે દોસ્તો, અહીં જે પણ ઉમેદવાર નિમણૂક મેળવશે તેમણે ખાસ તો જે કેન્દ્ર શાસિત જે આ પ્રદેશો છે દાદરા એન્ડ નગર હવેલી, દમણ અને દીવ, ત્યાં જે ફોરેસ્ટની ઓફિસો આવેલી હોય ત્યાં જ ઉમેદવારોએ પોતાની ફરજ બજાવવાની રહેશે. હવે ફોરેસ્ટરની જે પોસ્ટ છે તો ફોરેસ્ટરની પોસ્ટ સંદર્ભે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેની અંદર ઉમેદવારે 50% સાથે ધોરણ 12 પાસ કરેલો હોવો જરૂરી છે. તેમજ ધોરણ 12માં અંગ્રેજી એક વિષય પણ હોવો જરૂરી છે. આ સાથે ફોરેસ્ટરની પોસ્ટ માટે પણ જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે તે અનિવાર્ય છે. ફિઝિકલ સ્ટાન્ડર્ડની અંદર જે પુરુષ ઉમેદવારો છે તો તેમની માટે ઊંચાઈ 163 સેન્ટીમીટર, છાતીનું માપ નોર્મલ 79 સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે 84 સેન્ટીમીટર જરૂરી છે. એસટી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ 158 સેન્ટીમીટર, છાતીનું માપ નોર્મલ 76 સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે 81 સેન્ટીમીટર જરૂરી છે. હવે જે મહિલા ઉમેદવારો છે તો તેમની માટે ઊંચાઈ 150 સેન્ટીમીટર, છાતીનું માપ નોર્મલ 74 સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે 79 સેન્ટીમીટર જરૂરી છે. જે એસટી કેટેગરીના મહિલા ઉમેદવારો છે તો તેમની માટે ઊંચાઈ 142 સેન્ટીમીટર, છાતીનું માપ નોર્મલ 71 સેન્ટીમીટર તેમજ ફુલાવા સાથે 76 સેન્ટીમીટર જરૂરી છે. અહીં આ ફોરેસ્ટરની પોસ્ટ માટે પણ ઉમેદવારોએ વોકિંગ ટેસ્ટ આપવાની રહેશે. આ જે વોકિંગ ટેસ્ટ છે તેમાં પુરુષ ઉમેદવારોએ 25 કિલોમીટરનું અંતર 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે. તેમજ મહિલા ઉમેદવારો માટે 14 કિલોમીટરનું અંતર 4 કલાકમાં પૂરું કરવાનું રહેશે. અહીં જે પણ ઉમેદવારો સિલેક્શન મેળવશે તે ઉમેદવારોને 2 વર્ષ પ્રોબેશન પીરિયડ ઉપર ફોરેસ્ટની ટ્રેનિંગ લેવાની રહેશે અને આ જે ફોરેસ્ટની 2 વર્ષની ટ્રેનિંગ છે તેમાં પણ ઉમેદવારે સફળતાપૂર્વક પસાર કરવાની રહેશે. જો ઉમેદવાર તેમાં ફેલ થશે તો આગળ ઉપર તેમને ઇન્ક્રીમેન્ટ માટે એલિજિબલ ગણવામાં નહીં આવે, તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, અહીં અરજી કરનાર ઉમેદવારોની સૌપ્રથમ તો જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તેમજ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. આ જે શારીરિક માપની ચકાસણી તેમજ શારીરિક ક્ષમતા કસોટીમાં જે પણ ઉમેદવારો સફળ થશે તેમને આગળ ઉપર કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન જે હેતુલક્ષી પ્રકારની છે તે માટે બોલાવવામાં આવશે. અહીં જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન છે તે અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ગુજરાતી આમાંથી કોઈ પણ માધ્યમમાં ઉમેદવાર આપી શકશે. હવે આ જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન છે તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશનની અંદર કુલ 100 પ્રશ્નો અને 100 માર્કની પરીક્ષા હશે. ઉમેદવારોને સાચા જવાબ દીઠ 1 માર્ક મળશે તેમજ ખોટા જવાબ દીઠ 0.25 માર્કની કપાત કરવામાં આવશે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી અને ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે મિનિમમ 33% માર્ક્સ આ પરીક્ષાની અંદર મેળવવા જરૂરી છે. અહીં જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તે માત્ર જે આ કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન છે તેમાં મેળવેલ માર્ક્સને આધારે તૈયાર કરવામાં આવશે. અન્ય કોઈ માર્ક છે તે આ ભરતી માટે ગણવામાં નહીં આવે, તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે જે અરજી ફી છે તો અરજી ફીમાં અહીં ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી પેટે ₹200 ફી ઓનલાઈન અરજી સમયે ભરવાના રહેશે. જે તમામ મહિલા ઉમેદવારો છે તેમજ SC/ST કેટેગરીના ઉમેદવારો છે તો તેમને આ ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે કે તેમણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નહીં રહે, માત્ર ઓનલાઈન અરજી જ કરવાની રહેશે. હવે જે એક્સ સર્વિસમેન છે તો એક્સ સર્વિસમેને ઓનલાઈન અરજી સમયે ₹100 ફી ભરવાની રહેશે. હવે દોસ્તો, આ ભરતી સંદર્ભે તમે ઓનલાઈન અરજી કરવા માટે રસ ધરાવતા હો તો ઓનલાઈન અરજી તેમજ વિશેષ માહિતી માટે તમારે અહીં જે વેબસાઇટ આપેલ છે daman.nic.in/ojas તો આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો, આ જે વેબસાઇટ છે તેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. ત્યાં ક્લિક કરીને પણ આ વેબસાઇટ છે તેમાં સીધા જ તમે પહોંચી અને તમારું ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. દોસ્તો, આ ભરતી સંદર્ભે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 સપ્ટેમ્બર
2024 રાખવામાં આવેલી છે. તો આ તારીખ પહેલાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. દોસ્તો, આ ભરતી સંદર્ભે અહીં હેલ્પલાઇન નંબર પણ આપેલ છે. તો આ હેલ્પલાઇન નંબર છે તેના ઉપર સંપર્ક કરીને પણ તમે આ ભરતી સંદર્ભે તમારે કંઈ પણ ઇન્ક્વાયરી હોય તો તમે પૂછી શકો છો. તો દોસ્તો, આશા છે કે તમને કેન્દ્ર સરકારના જે દીવ, દમણ તેમજ દાદરા એન્ડ નગર હવેલી જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે તેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર જે ફોરેસ્ટ ગાર્ડ તેમજ ફોરેસ્ટરની ભરતી સંદર્ભે હાલમાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ થયેલ છે તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે. દોસ્તો, આવી જ અગત્યની માહિતી હંમેશા તમને મળી રહે એવું તમે ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને એપિસોડમાં જો માહિતી તમને ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઇક પણ કરી દેજો. દોસ્તો, ફરી પાછા આપની કારકિર્દી માટે ઉપયોગી આવી જ અગત્યની માહિતી સાથે મળીએ. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ. હંમેશા ખુશ અને હેલ્ધી રહો એવી ઈશ્વરને પ્રાર્થના.